દાહોદના લીંબડી ગામના વેપારી તુષાર કડિયાને ચેક બાઉન્સ કેસમાં 1 વર્ષની જેલ અને બાકીના રૂપિયા 60 દિવસમાં ચૂકવવા કોર્ટનો હુકમ। દાહોદમાં એક ચેક બાઉન્સ કેસમાં કોર્ટે લીંબડી ગામે રહેતા તુષાર કડિયા નામના વેપારીને 1 વર્ષની કેદની સજા ફટકારી છે। આ ઉપરાંત કોર્ટે તેમને 60 દિવસની અંદર 5.75 લાખ રૂપિયાની રકમ ચૂકવવાનો પણ આદેશ આપ્યો છે। આ કેસની વિગતો મુજબ દાહોદના દર્પણ રોડ ઉપર રહેતા સચિન શ્રીમારે ઝાલોદના લીંબડીનગરના વેપારી તુષાર કડિયાને રૂપિયા 6 લાખ ઉછીના આપ્યા હતા। તુષાર કડિયાએ તેમાંથી ફક્ત 25,000 રૂપિયા પરત કર્યા હતા અને બાકીના પૈસા માટે વારંવારની માંગણી હોવા છતાંય રકમ પરત ન મળતા અગાઉ કોર્ટમાં ફરિયાદ થઈ હતી, જ્યાં સમાધાન થવા પામ્યું હતું અને સમાધાન બાદ તુષાર કડિયાએ બાકીના 5.75 લાખ માટે ચેક આપ્યો હતો। જ્યારે સચિન શ્રીમારે આ ચેક બેંકમાં જમા કરાવ્યો ત્યારે તે બાઉન્સ થયો હતો અને ત્યારબાદ સચિન શ્રીમારે તેમના વકીલ મારફતે નોટિસ મોકલી અને કોર્ટમાં ચેક બાઉન્સ કલમ 138 હેઠળ કેસ દાખલ કરાવડાવ્યો હતો। આ કેસમાં સુનાવણી હાથ ધર્યા બાદ દાહોદની એડિશનલ ચીફ જ્યુડિશિયલ કોર્ટે આરોપી તુષાર કડિયાને 1 વર્ષની કેદની સજા સંભળાવી છે અને ફરિયાદી સચિન શ્રીમારેને 60 દિવસમાં 5.75 લાખ રૂપિયા ચૂકવી દેવાનો હુકમ કરવામાં આવ્યો છે। હું દાહોદ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં એડવોકેટ તરીકે કામ કરું છું। દાહોદ દર્પણ ટોકીસ પર રહેતા સચિનભાઈ પ્રવીણભાઈ શ્રીમારે તેમના લીંબડી રહેતા મિત્ર તુષારભાઈ કડિયાને 2 વર્ષ પહેલાં 6 લાખ રૂપિયા હાથ ઉછીના આપેલા અને 6 લાખ રૂપિયા તેઓએ પરત ના આપ્યા। એમાંથી 25,000 પરત આપ્યા અને બાકીની રકમ 5,75,000 પેટે તુષારભાઈએ ચેક આપેલો સચિનભાઈને અને ચેક પછી બેંકમાં દેખાડ કરતા બાઉન્સ ગયો। એ સંબંધની કાર્યવાહી કરી અને કોર્ટમાં કેસ કર્યો અને કોર્ટમાં કેસ ચાલી જતા તુષારભાઈને તકસીરવાન ઠેરવી કોર્ટે 1 વર્ષની કેદની સજા અને ચેકની રકમ રૂપિયા 5,75,000 સચિનભાઈ શ્રીમાર એટલે કે ફરિયાદીને 3 મહિનામાં ચૂકવી આપવાનો હુકમ કરેલો છે।